આમોદ નગરપાલિકા પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ 11મો તબક્કો યોજાયો। આમોદ નગરપાલિકા પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ 11મા તબક્કાનો પ્રારંભ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના જલ કલ્યાણકારી અભિગમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની માંગણી અને રજૂઆતો સ્થળ પર જ નિરાકરણ લાવવાનો તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ટેક્સ વિભાગની કામગીરી, આવક અને જાતિના દાખલા, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, પીએમજેવાય યોજના હેઠળ હેલ્થ ચેકઅપ, નવા વીજ કનેક્શન માટે માર્ગદર્શક બેંકિંગ સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ સહાય, નિરાધાર સહાય તથા વૃદ્ધ વંદના યોજના સહિત વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોની અરજીઓ સ્વીકારી અનેક રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી આપી વિવિધ યોજનાનો લાભ લીધો હતો। આમોદ નગરપાલિકાના પટાંગણમાં 11મા સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ વહીવટતંત્ર તથા પ્રજાની માંગણી અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ કરવા માટે આજરોજ આયોજન કરેલ છે, જેમાં વિવિધ વિભાગની નીચે મુજબની યોજનાઓ સામેલ છે, જેમાં ટેક્સ કલેક્શન, આવક જાતિના દાખલા, આધાર કાર્ડને લગતી કામગીરી, પીએમજેવાય, હેલ્થ ચેકઅપ, નવા વીજ જોડાણો, બેન્કિંગને લગતી સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વંદના, સંકટ મોચક યોજના એવા બધા જ કામો એક જ જગ્યાએથી લાભાર્થીને ધક્કા ખાવા ન પડે તે માટે આ આયોજન કરેલ છે।